મિત્રો, ન્યૂઝ 7 ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મૂડી તાલુકામાં એટીવીટીમાં લાંબી લાઈનો જોવા મળી રહ્યા છે। મૂડી તાલુકામાં એટીવીટીમાં લાંબી લાઈનો જોવા મળી રહ્યા છે। વારંવાર કોન્ટ્રાક્ટ પૂરો થયો છે છતાંય કામ રહ્યા છે। વારંવાર મુખ્યમંત્રી કાર્યક્રમમાં પણ આની રજૂઆત કરવામાં આવી હતી। કેમ લાંબી લાઈનો લાગી રહ્યા છે? કેમ આવો રજૂઆત કરતા પરમાર અશોકસિંહની વારંવાર રજૂઆત છતાં કોઈ પગલાં લેવાતા નથી। પરમાર અશોકસિંહ કલેક્ટરશ્રીને પણ ફોનથી વાત કરવામાં આવી હતી, પરંતુ તેમણે જણાવ્યું રામ રાજ્ય ચાલતું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ। પરમાર અશોકસિંહ ધીરુભા મારું નામ છે। મુકામ મૂડી, તાલુકો મૂડી, જિલ્લો સુરનગર, માજી પંચાયત સભ્ય શ્રી, સામાજિક કાર્યકર અને કોંગ્રેસ કાર્યકર। મારી રજૂઆત એ છે કે અગાઉ મેં રજૂઆત કરી મૂડી એટીવીટી કેન્દ્રમાં જે લોકો ગરીબ માણસો પહોંચો કઢાવવા આવે છે તેમને લાઇનમાં ઊભા રાખવામાં આવે છે અને બીજાને અંદરથી બોલાવીને મોટી મલાઈ લઈને એટીવીટીના કેન્દ્રના ઓપરેટરો પહોંચો કાઢી આપે છે। છતાં પણ મેં અગાઉ પણ રજૂઆત કરી હતી, છતાં કલેક્ટર સાહેબને સુધી રજૂઆત જઈ છે, છતાં અમને છૂટા કરતા નથી। અત્યારે હમણાં સાંજના બપોરના સમયે ડેપ્યુટી કલેક્ટર આ બાબતની તપાસ કરવા આવ્યા હતા। તેમને આ બધું શંકાશીલ લાગ્યું કે આટલું બધું આવું ચાલે છે, પણ હજુ સુધી મામલતદાર સાહેબ આ બાબતમાં પગલાં લઈ શકતા નથી આમની સાથે। કારણ કે અમોને લાગે છે કે આ મલાઈના આધારે ચાલતું ઓપરેટરોનું મોટું કૌભાંડ છે। તમામ ઓપરેટરો આ મલાઈ આપતા હોય અને મલાઈથી આ ચાલે છે અને એક રાજકીય આગેવાનના આધારે આ ઓપરેટરોને રાખ્યા છે। અમને 3 વર્ષ, 4 વર્ષ, 10 વર્ષથી છે, અમને 11 માસ જ રાખી શકાય। સરકારનો અને હાઈકોર્ટનો આદેશ છે કે 11 માસથી રાખી શકાય, પછી એમને છૂટા કરતા। કરાર આધારિત કોન્ટ્રાક્ટરો છે અને તે પોતે મનમાની એવી કરે છે કે ગરીબ માણસોને આવી પહોંચું કાઢવામાં ખૂબ હેરાન કરે છે અને કામગીરીમાં હેરાન કરે છે। અને સત્તાધારી પક્ષના જે આગેવાનો ત્યાં જાય છે એમને તરત જ એ અંદર બોલાવીને પહોંચ્યું કાઢી આપે છે, કારણ કે સત્તાધારી રાજકીય આગેવાને પોતે કહી દીધું છે કે આપણા માણસોને આપણે સાચવવાના, બીજાને જે કરે એ। પણ આ ગુજરાત સરકારનો એક નિયમ છે કે આમને કરાર આધારિતને છૂટા કરી દેવા, પણ હજુ સુધી આ મામલતદાર સાહેબ કયા આધારે આ લોકોને રાખે છે? તમામ ઓપરેટરની સંતોષકારક કામગીરી નથી। અગાઉ મેં રજૂઆત કરી હતી કલેક્ટરને, ડીડીઓને, તમામ જગ્યાએ મહેસૂલ કમિશનર, સચિવ, મુખ્યમંત્રી, તમામ જગ્યાએ મેં આ રજૂઆત કરી, રાજ્યપાલ, ગવર્નર, ચૂંટણી કમિશનર, પણ હજુ સુધી આ લોકોને કંઈ છૂટા કરતા નથી। આ લોકોની કામગીરી એવી સંતોષકારક નથી અને એવો મલાઈ લઈને જ કામગીરી કરે છે અને તેઓ ટાઈમસર આવતા નથી અને પોતે સત્તાધારી પક્ષના આગેવાન કે એટલું જ કરે છે, બીજું કોઈ કરતા નથી। મામલતદાર સાહેબ ભર નિંદ્રામાં સૂતા છે, કોઈ એમની કામગીરીનું ઓલું કરતા નથી અને નોટિસો પણ નથી આપતા। કારણ એ કે મલાઈના આધારે આ ચાલતું ઓપરેટરોનું એક નેટવર્ક છે। આ નેટવર્ક તોડવા માટે મેં ઉચ્ચ કક્ષાએ પણ રજૂઆત કરી હતી। આજ મેં કલેક્ટર સાહેબને 11:03 વાત કરી કે ભાઈ આ એટલું બધું ચાલે છે આવું રૂબરૂ ફોનથી, પણ કલેક્ટર સાહેબે મામલતદારને પણ કીધું અને ડેપ્યુટી કલેક્ટરે પણ જોયું, પણ મને નથી લાગતું કે આ લોકોને છૂટા કરે, કારણ કે આ લોકો એવા પેંધી ગયા છે કે રાજકીય આગેવાનના આધારે, સત્તાધારી રાજકીય આગેવાનના આધારે ચાલતું નેટવર્ક છે અને આજુબાજુ એમને એવા એજન્ડો રાખી દીધા છે જે પિટિશન રાઇટર ની વસ્તુ ધરાવતા નથી। એ લોકો ગ્રાઉન્ડમાં બેસે છે અને ગ્રાઉન્ડમાં બેસી અને આવી કામગીરી કરે છે અને મેં અગાઉ રજૂઆત કરી હતી કે ભાઈ પિટિશન રાઇટર ને ગ્રાઉન્ડમાં બેસે છે, લાયસન્સ ધરાવતા નથી, છતાં મામલતદાર કોઈ કામગીરી કરતા નથી। અને એક માણસ ખેતીવાડી કચેરી પાસે બેસે, કાંતિલાલ પારઘી નામનો માણસ ખેતીવાડી કચેરી પાસે બેસે છે। સુરેશભાઈ નામનો માણસ એ ગ્રાઉન્ડમાં બેસે છે। મગનીરામ, જસુભાઈ આ બધા સવારમાં થેલીઓ લઈને આવી જાય છે। આ બધાની સાથે મામલતદાર કચેરીના અધિકારી, તાલુકા પંચાયત અધિકારી સંકળાયેલા છે। એવી મારી રજૂઆત છે કે આઓને ગ્રાઉન્ડ બહાર મુકાઈ દે।